બે હાથવાળા પાસે માગે અને એની પાસે વાત કરીને કંઈ ભેગું થવાનું નથી. કઈ રીતે? તમે અત્યારે ભણી ગણીને હોશિયાર થઈ જાઓ ને તમને સરકારી નોકરી મળી જાય ને તમે કોઈ મોટા ક્લાસ 1 અધિકારી બની જાઓ ને, તો જો સરકારની નોકરી કરો ને તો બંગલોય રહેવા આપે, 2-5 નોકરે આપે અને તમને 1-2 ગાડીઓ આપે પોતાની કે ભાઈ આ વાપરો તમે. તો સરકારના નોકર બનીને જો આટલી વસ્તુ આપતા હોય તો તમે તો અત્યારે ભજન કરો ગવર્મેન્ટ ઓફ ગોડનું, ઇન્ડિયન ગવર્મેન્ટ નહીં, અમેરિકન ગવર્મેન્ટ નહીં, ગવર્મેન્ટ ઓફ ગોડનું. તો તમને એનામાં વિશ્વાસ હોવો જોઈએ કે એ ગમે ત્યાંથી આપી દેશે. ક્લાસ 1 અધિકારી રહે ને એને ચિંતા ન હોય કોઈ જાતની. શું કરવાનું હોય? એની માથે સત્તા છે, ઇન્ડિયન ગવર્મેન્ટની સત્તા છે. એક ઝંડો છે અને એક 3 મોઢાવાળો સિંહ દેખાય, હોય 4 મોઢાવાળો, વાયનું મોટું ફોટામાં ન આવે અને ન દેખાય. આ 2 વસ્તુ ઉપર એને એટલો ભરોસો છે તો એનું થઈ જાય છે. નોકરી પૂરી થાય ને પછી પેન્શન નહીં મળે, એ મરી જાય તેની બાયડી નહીં મળે, એટલે એક જાતનો જમાઈ કહેવાય એનું, પૈણી ગયો. તો સરકારી જમાઈને જો આટલી સવલત મળતી હોય તો આપણે તો કેવડી મોટી ગવર્મેન્ટના વર્લ્ડ ગોડ સર્વન્ટ. હા, એમ આઈ એમ ગવર્મેન્ટ ઓફ ગોડ સર્વન્ટ એમ કહી દયો તો ચિંતા ન રહે અને બોલવાનું ન રહે. કારણ કે ઓલો બોલે નહીં, સાઈન કરવાના પૈસા લઈએ, સમજાણું? સાઈન કરાવવા આવે ને એની પાસે માગી લઈએ, અટકતું હોય કામ ઈ દઈ દઈએ. એ તમને એ રીતના વહીવટ આવડી જાય તો કોઈ વાંધો ન આવે. એટલે એ આપણે લૌકિક વાત બહુ કંઈ કરવી નથી અહીં, કારણ કે આપણે ભેગા થઈએ આધ્યાત્મ માટે. લૌકિક તો આખો દી કરી જ છીએ બજાર આખામાં, અને આપણે જેટલી વસ્તુ આપણી માથે લેસી ને એટલો વજન વધારે લાગશે અને એટલે આપણે આધ્યાત્મમાંથી છટકતા જશી, લૌકિક તરફ વરસી. મોટા મોટા આશ્રમો થયા અત્યારે, વહીવટની અંદર સાધુ સંતો હલવાયેલા છે, મૂળ વાત ભૂલાઈ ગઈ છે. મૂળ મુદ્દો ભૂલાઈ જાય ને જ્યારે કોઈ કંપની એક એસ્ટાબ્લિશ થાય તો એમ કે અમે ખટારા બનાવશી, પછી થોડાક દી પછી કૂતરાને ખાવાના પાવડર બનાવવા માંડે તો એનો મૂળ મુદ્દો ભૂલાઈ ગયો છે. એમ સાધુ સંતો હોય ને એનો મૂળ મુદ્દો શું છે કે પોતે એક દીપક છે એનાથી બીજો દીપક જલાવવાનો છે, એનો મેઇન મુદ્દો છે. પણ એ આશ્રમના મેનેજમેન્ટમાં આવી ગયા ને એની અંદર હું એ લોકો સંડાસ બાથરૂમમાં પાઇપ કઈ કંપનીના નાખવા ને આ કાટકોણે થવું જોઈએ કામ ને અહીંયા કમ્પાઉન્ડ વોલ કરવી છે ને કમ્પાઉન્ડ વોલની માથે બીજી પાછી તારવાળી ફેન્સિંગ કરવી છે ને એવા બધામાં હલવાઈ ગયા. એમાં મેઇન મુદ્દો ભૂલાઈ ગયો. મેઇન મુદ્દો જે ભૂલાઈ જાય ને તે રાવણ જેવું થાય. રાવણનો મુદ્દો હતો રાજા તરીકે